શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં. તો કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. ત્યાર પછી તો જવાનું હતું માનને તેડવા માટે અને મારી ઢીંગલી રમી રહી હતી. તો હું એને ઢીંગલીને પૂરીને રમતી હતી તો ફટાફટથી માનને તેડવા આવી ગઈ હતી. ફટાફટ આવી ગયા હતા ઘરે અને બપોર પછી તો ઢીંગલી એને આવી રીતે જોઈ શકો મસ્તી કરી રહી હતી અને એને ઊભું થવાની કોશિશ કરતી હતી. જોઈ શકો છો તમે મારી ઢીંગલીને અને સૂતી હતી. તો હવે આપણે એને ફટાફટ કરી દઈએ તૈયાર. તો મેં એને માથામાં નાખતી હતી તેલ. તો એને રમકડું ન ગમે ને આવી બધી વસ્તુ એને બહુ જ ગમે બોલો. પછી તો ઢીંગલીને હે ને મસ્ત મજાનું નાનું નાનું ખાટું ટમેટું ચટાડી દીધું હતું. તો એનું તમે મોઢું જોઈ શકો છો કેવી રીતે બગાડે છે અને એ ઘડીએ ઘડીએ જોતી હતી કે આ વસ્તુ શું છે એમ. પછી તો ઢીંગલીને મસ્ત ખવડાવી દીધું હતું મેં. અને આજે મેં એના માટે એને ગાજરની પ્યોરી બનાવી હતી. પછી તો વહી આવ્યા હતા ઢોસા ખાવા માટે. તો તમે ધોરાજીથી હો તો તમે કઈ જગ્યાએ ઢોસા ખાવા જાઓ છો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમને ખબર જ પડી ગઈ હશે કે આ કોના ઢોસા છે. પછી તો વહી આવ્યા હતા ઘરે અને મારી ઢીંગલી બેન રમી રહી હતી. તો આ મિની બ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.